નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીએસટીવી. હું છું કૃષ્ણા. સમાચારોની શરૂઆત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે છે. સુરત અને નર્મદા જિલ્લાની મુલાકાતે વડાપ્રધાન મોદી આવી રહ્યા છે. સૌપ્રથમ વડાપ્રધાન મોદી બુલેટ ટ્રેન સ્ટેશનથી મુલાકાત લઈને બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા કરશે. ત્યારબાદ સુરતથી નર્મદા રવાના થશે, જે આદિવાસી સમાજ માટે આસ્થાના પ્રતીક ગણાતા દેવ મોગરા મંદિરમાં પૂજા અર્ચના કરશે. ત્યારબાદ ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે ડેડિયાપાડામાં આયોજિત આદિવાસી ગૌરવ દિવસની ઉજવણીમાં સામેલ થશે. ડેડિયાપાડામાં વિશાળ જનસભાને સંબોધન કરશે અને ગુજરાતને 9700 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે. આ સાથે જ તેઓ ડેડિયાપાડામાં પણ જવાના છે. દેવમોગરા મંદિરમાં પૂજા અર્ચના કરવાના છે. તો નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત લેવાના છે. આંત્રોળીમાં સુરતમાં દેવમોગરા માતાજીના દર્શન કરી અને પૂજા કરશે. સાગબારા નર્મદામાં, ડેડિયાપાડામાં બિરસા મુંડા જયંતિ કાર્યક્રમમાં તેઓ હાજરી આપવાના છે. આ સાથે જ આંત્રોલી સુરતમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની પણ મુલાકાત લેવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત મુલાકાતે છે, ત્યારે દેવમોગરા માતાજીના દર્શન કરી પૂજા અર્ચના કરશે. તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાહી આંત્રોલી આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેવી તૈયારીઓ જોવા મળી રહી છે? બિલકુલ થી જે રીતના વડાપ્રધાન આજે ગુજરાતની મુલાકાત છે ત્યાં અને ખાસ કરીને સુરત શહેરની અંદર જે રીતના એરપોર્ટ પર આવવાના છે અને સુરત એરપોર્ટ પર અત્યારે તમામ પ્રકારની તૈયારી જે છે તે જોવા મળી રહી છે અને ખાસ કરીને અત્યારે દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સુરત એરપોર્ટ પર અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે. જે રીતના વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાત એક દિવસીય પ્રવાસે આવી રહ્યા છે, ત્યારે આજરોજ પીએમ બુલેટ ટ્રેન માટેના આંત્રોલી ખાતે સ્ટેશનની મુલાકાત લઈને અહીંથી વીરસા મુંડા જે રીતના જવાના છે અને ખાસ કરીને અત્યારે માહિતી પણ સામે આવી રહી છે કે જે રીતના સુરત એરપોર્ટ પર પ્રધાનમંત્રીના સ્વાગત માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી, મેયર દક્ષેશ માવાની સહિતના તમામ પદાધિકારી અને મંત્રીઓ પહોંચ્યા છે. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ દ્વારા પ્રધાનમંત્રીના ગુજરાત પ્રવાસને લઈને એક નિવેદન પણ જે છે તે આપવામાં આવ્યું છે. બિહારમાં એનડીએની ભવ્ય જીત પછી બીજા દિવસે પ્રધાનમંત્રી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. બિરસા મુંડાની જન્મ જયંતિના કાર્યક્રમ માટે આજે નર્મદા ખાતે જવાના છે. એના પહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને આગળ વધી રહ્યો છે, તેને ખૂબ મોટું કામ પણ પૂર્ણ થવાનું છે. આ પ્રોજેક્ટની માહિતી મેળવવા માટે એનું ઇન્સ્પેક્શન કરવા માટે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની વડાપ્રધાન દ્વારા આજે મુલાકાત લેવામાં આવશે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટને પૂછ મળે તે માટે પ્રધાનમંત્રી જાતે વિઝિટ કરવાના છે અને ખાસ કરીને અત્યારે ડેપ્યુટી સીએમ, ખાસ કરીને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ સહિતના તમામ મહાનુભાવો જે છે તે અત્યારે પીએમના સ્વાગત માટે જે છે તે સુરત એરપોર્ટ ખાતે પહોંચી ચૂક્યા છે અને ત્યારબાદ અંત્રોલીથી ત્યારબાદ તે નર્મદા ડેડિયાપાડા જવાના છે અને જે રીતના બિરસા મુંડાની જન્મ જયંતિ છે અને ત્યાં પણ હાજરી આપવાના છે. એટલે ચોક્કસપણે જે રીતના અત્યારે સુરત એરપોર્ટ પર પોલીસનો ચાપતો બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે. જી, કાર્યકર્તાઓમાં અને નેતાઓમાં કેવો ઉત્સાહ છે જ્યારે વડાપ્રધાન આવી રહ્યા છે? બિલકુલ જે રીતના ગતરોજ બિહારની અંદર એનડીએ સરકારની ભવ્ય જીત થઈ છે અને ત્યારબાદ બીજા દિવસે પીએમ મોદી જે છે તે સુરતની મુલાકાતે હોય, ત્યારે સ્વાભાવિક રીતે કાર્યક્રમ સ્થળ પર અને ખાસ કરીને સુરતની અંદર પણ ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. અત્યારે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જે રીતના એરપોર્ટ પર પહોંચી રહ્યા છે અને થોડી ક્ષણોની અંદર તેમનું સ્વાગત કરવા માટે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી અને ખાસ કરીને જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, મેયર દક્ષેશ માવાની, સ્ટેન્ડિંગ ચેરમેન તમામના જે પદાધિકારીઓ છે તે અત્યારે પહોંચી ચૂક્યા છે. એટલે જે રીતના ભવ્ય જીત બાદ સૌપ્રથમ ગુજરાત મુલાકાતે છે અને તેને લઈને કાર્યકર્તાઓ પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત એરપોર્ટની આજુબાજુ તમામ સ્થળો પર અત્યારે પોલીસનો ચાપતો બંદોબસ્ત છે અને ખાસ કરીને અંત્રોલી ખાતે પણ જ્યાં હેલિપેડ બનાવવામાં આવ્યો છે ત્યાં પણ આજુબાજુના સ્થળો પર તમામ જગ્યા પર પોલીસનો બંદોબસ્ત છે અને ડેડિયાપાડામાં જે બપોરે જે કાર્યક્રમ છે બિરસા મુંડાની જન્મ જયંતિ છે ત્યારે
ત્યાં પણ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અને ખાસ કરીને કાર્યકર્તાઓમાં અલગ જ ઉત્સાહનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ડેડિયાપાડા વિસ્તાર જે છે તે ચૈતર વસાવાનો પણ ગણવામાં આવતો હોય છે. ત્યાં ચૈતર વસાવાનો પણ ખૂબ જ દબદબો જોવા મળી રહ્યો છે. એટલે ચોક્કસપણે કહી શકાય જ્યારે ગુજરાતની મુલાકાતે હોય અને ખાસ કરીને ડેડિયાપાડા સહિતના અલગ અલગ વિસ્તારોની અંદર જે રીતના પીએમ મોદી દ્વારા કાર્યક્રમ જે છે કરવામાં આવી રહ્યા છે અને તેને લઈને અત્યારે કાર્યકર્તાઓની અંદર ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અને અત્યારે થોડી ક્ષણોની અંદર સુરત એરપોર્ટ ખાતે પીએમ મોદી ઉતરશે અને ત્યારબાદ હેલિકોપ્ટર દ્વારા તે અંત્રોલી ખાતે પહોંચવાના છે અને મેટ્રો પ્રોજેક્ટની ત્યાં મુલાકાત લેશે અને ખાસ કરીને ત્યાં મુલાકાત લીધા બાદ તે ડેડિયાપાડા જે છે તે જવાના છે. જી જી આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે.